ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. સો આજે આપણે સેમિસ્ટર 3ની અંદર જે 305 સબ્જેક્ટ છે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ એના વિશે સ્ટડી કરીશું. ઓકે, સૌપ્રથમ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ એટલે કે DBMS. તો DBMS એ શોર્ટ ફોર્મ છે, એબ્રિવિએશન ફોર્મ કહી શકાય એને. તો એ છે સૌપ્રથમ આપણે સિલેબસની ચર્ચા કરી લઈએ, તો જેથી કરીને તમને ધ્યાન રહે કે કઈ રીતનું આપણું સિલેબસ છે અને કેવી રીતે આપણે સ્ટડી કરીશું. બરાબર છે? તો જે પ્રમાણે સિલેબસની કોપી મેં ઓપન કરી રાખી છે તમે જોઈ શકો છો એ પ્રમાણે. તો યુનિટ 1, 2, 3 એન્ડ 4 એઝ યુઝ્યુઅલ જે પ્રમાણે 4 યુનિટ્સ આવે છે એ પ્રમાણે 4 યુનિટ્સ છે અને દરેકનું વેઇટેજ જે છે એ તમે જોઈ શકો છો 25%ના રેશિયોમાં છે. તમે એ પ્રમાણે અહીંયા આગળ માર્ક કરું છું એ તમે જોઈ શકતા હશો. બરાબર છે? ઓકે, આ સબ્જેક્ટ જે કહી શકાય એ પ્રમાણે થિયોરી પ્લસ પ્રેક્ટિકલ બોથ, એટલે કે થિયરી અને પ્રેક્ટિકલ બંને છે. નંબર 1. બરાબર છે? સેકન્ડ જે થિંગ તમને કહેવાની છે કે આની અંદર પ્રેક્ટિકલ માટે એટલે કે જે આપણે પ્રેક્ટિકલ સબ્જેક્ટ સ્ટડી કરીશું તો એના માટે આપણે SQL કમાન્ડ પ્રોમ્પ્ટનો યુઝ કરીશું. SQL કમાન્ડ પ્રોમ્પ્ટ શેના માટે છે તો એ આપણે જ્યારે પ્રેક્ટિકલ સબ્જેક્ટની ચર્ચા કરીશું ત્યારે વિસ્તારથી એની ચર્ચા કરીશું. બરાબર છે? સૌપ્રથમ આપણે થિયરી સબ્જેક્ટની ચર્ચા કરી લઈએ. તો થિયરી સબ્જેક્ટ માટે 4 યુનિટ્સ છે, જેમાં યુનિટ 1, 2, 3 અને 4. યુનિટ 1 જે છે ટોટલ થિયરી બેઝડ યુનિટ છે, જેની અંદર આપણને અલગ અલગ કન્સેપ્ટ સમજાવવામાં આવેલા છે, જેમ કે વોટ ઇઝ ડેટા, વોટ ઇઝ ડેટાબેઝ, વોટ ઇઝ ડેટાબેઝ મેનેજમેન્ટ, વોટ ઇઝ ડેટાબેઝ આર્કિટેક્ચર, હાઉ ડેટા ઇઝ ઇન્ટરરિલેટેડ ટુ વન ટેબલ ટુ અનધર ટેબલ. એ બધી ચર્ચા આપણે યુનિટ 1ની અંદર આપણે કરીશું વિસ્તારથી. એ પ્રમાણે યુનિટ 2, યુનિટ 3 અને યુનિટ 4 એ 4 યુનિટ આપણને આપેલા છે. ઓકે, તો સિલેબસની કોપી તમારી પાસે જો ના હોય તો તમે મારી પાસે વોટ્સએપ થ્રુ માંગી શકો છો, તો હું તમને સિલેબસની કોપી પણ પ્રોવાઈડ કરી શકું. બરાબર છે? તો આપણે સીધા ટાઈમ બગાડતા નથી, સીધા જ ડાયરેક્ટ જે પીપીટી તૈયાર કરેલ છે એની અંદર આપણે ચર્ચા કરીએ. તો એ પ્રમાણે જે સબ્જેક્ટ છે આપણો ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ, આજે આપણે યુનિટ 1ની ચર્ચા કરીશું. તો તમે બધા ધ્યાનથી વિડીયો જોજો અને કોઈ પણ પ્રકારનો તમને ડાઉટ કાં તો કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે સીધા કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે ઓકે નાઉ અહીંયા આગળ સૌપ્રથમ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ એના વિશે જો સમજવું હોય તો વોટ ઇઝ ડેટા એની આપણી પાસે માહિતી હોવી જોઈએ. મતલબ કે ડેટા એટલે શું, તો એ માહિતી જો તમારી પાસે ના હોય, એની સમજણ જ ના હોય તો તમે આ સબ્જેક્ટનો યુઝ કરી શકો નહીં, કાં તો સબ્જેક્ટ તમે સમજી શકો નહીં. બરાબર છે? તો સૌપ્રથમ તમે માઇક્રોસોફ્ટ એક્સેસ યુઝ કર્યો. બરાબર છે? માઇક્રોસોફ્ટ એક્સેસ એ શું છે? એક વન ટાઈપ ઓફ ડેટાબેઝ, એટલે કે ડેટાબેઝ એટલે કે કંઈક સ્ટોર કરવા માટે આપણે એક્સેસનો યુઝ કરતા. બરાબર? તો એ જ રીતે ડેટા એટલે શું જો તમને ખબર પડી જશે તો તમારી માટે એકદમ ઇઝી થઈ જશે કે ભાઈ ડેટા કોને કહેવાય, ડેટા બેઝ કોને કહેવાય, ઇન્ફોર્મેશન કોને કહેવાય, એટસેટ્રા એટસેટ્રા. ક્લિયર? તો અહીંયા આગળ ડેટાની ક્લિયર કટ ડેફિનેશન્સ આપેલી છે, જે આપણે જોઈએ તો શું કહેવા માંગે છે. તો અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે કે ભાઈ ડેટા એટલે કે તો ડેટા ઇઝ અ કલેક્શન ઓફ distinct small unit of information.
જે મેં હાઇલાઇટ કર્યું છે તમે જુઓ, ડેટા ઇઝ અ કલેક્શન ઓફ ડિસ્ટિંક્ટ સ્મોલ યુનિટ ઓફ ઇન્ફોર્મેશન. એટલે કે એક નાની ઇન્ફોર્મેશન જે છે એને કહી શકાય એક ડેટા. એટલે કે શું? તો ફોર એક્ઝામ્પલ, આઈ થિંક તમને બધાને ખબર જ હશે કે અહીંયા આગળ એક એક્ઝામ્પલ લખ્યું છે. ઇટ કેન બી યુઝડ ઇન વેરાયટી ઓફ ફોર્મ્સ લાઈક ટેક્સ્ટ, નંબર્સ, મીડિયા, બાઇટ્સ. એટલે સમજો કે હું મારો એક નંબર લખું છું 99, 248, 20, 987. ફોર એક્ઝામ્પલની વાત કરું છું. ફોર એક્ઝામ્પલ એક આ એક નંબર ઇટ ઇઝ અ ડેટા. કોઈ ટેક્સ્ટ હોય, કોઈ નંબર હોય, વોટ એવર. જેમ કે હું મારું નામ લખું છું અહીંયા આગળ SUMEET, સુમિત, તો એ પણ એક પ્રકારનો ડેટા છે. કોઈ તમારી પાસે કોઈ ફાઇલ છે, ફાઇલ ઇન ધ સેન્સ કે MP3 ફાઇલ, તો એ ફાઇલ પણ આપણી માટે શું કહેવાય છે? એક પ્રકારનો ડેટા કહેવાય છે. એટલે એક એક યુનિટ, સિંગલ યુનિટની અંદર જે અહીંયા ક્લિયરલી લખેલું છે તમે જોઈ શકો છો એ પ્રમાણે, કે અહીંયા આગળ તમને હું બતાવી દઉં, સ્મોલ યુનિટ ઓફ ઇન્ફોર્મેશન. એટલે કે સ્મોલ યુનિટ જે હોય એ સિંગલ યુનિટની આપણે ચર્ચા કરી છે કે એક એક સિમ્પલ ફોર્મેટની અંદર જે આપણને આપેલું હોય છે એને શું કહેવાય છે? ડેટા. ક્લિયર? ઓકે. તો ડેટા છે શું? તો અહીંયા લખ્યું છે કે વર્ડ ડેટા ઇઝ ઓરિજિનેટેડ ફ્રોમ ધ વર્ડ ડેટમ. શું છે? ડેટા એ વર્ડ ક્યાંથી આવ્યો? તો જે વર્ડ એક છે ડેટમ, એટલે ડેટમ નામના વર્ડ ઉપરથી એ જનરેટ થયેલો છે, ઓરિજિનેટ થયેલો છે, કે છે ડેટા. ક્લિયર? ઓકે. ધેટ મીન્સ સિંગલ પીસ ઓફ ઇન્ફોર્મેશન. જે પ્રમાણે મેં તમને કીધું એ પ્રમાણે સી તમે આ પોઈન્ટ આઉટ હું જે કરી રહ્યો છું, સિંગલ પીસ ઓફ ઇન્ફોર્મેશન. સિંગલ પીસ ઓફ ઇન્ફોર્મેશન. ડેટા એટલે શું? સિંગલ પીસ ઓફ ઇન્ફોર્મેશન. ક્લિયર? ઇટ ઇઝ પ્લુરલ ઓફ ધ વર્ડ ડેટમ. ડેટા એ સિંગ્યુલર છે, જ્યારે ડેટમ એ પ્લુરલ છે. એટલે આપણે પ્રશ્ન નથી. આપણો પ્રશ્ન છે કે એક નાની નાની ઇન્ફોર્મેશન, જેમ કે મેં અહીંયા આગળ એક એક્ઝામ્પલ તમને હમણાં આપ્યું હતું કે લાઈક SUMEET એ શું છે? એક ડેટા છે મારી માટે. બરાબર છે? 99, 248, 20, 987 એ મારી માટે શું છે? ડેટા છે. ક્લિયર કટ થઈ ગઈ વસ્તુ? ઓકે, ગોટ માય પોઈન્ટ? ઓકે. એના પછી છે ત્રીજી ડેફિનેશન, એક કોમ્પ્યુટિંગની ભાષામાં, એટલે કોમ્પ્યુટર આપણા જે આઈટીની ભાષામાં કહી શકાય તો શું છે? તો કે ડેટા ઇઝ ઇન્ફોર્મેશન ધેટ કેન બી ટ્રાન્સલેટેડ ઇનટુ અ ફોર્મ ફોર એફિશિયન્ટ મૂવમેન્ટ એન્ડ પ્રોસેસિંગ. એટલે કે જુઓ, હવે ડેટા એટલે કે હું તમને એમ કહું કે ભાઈ કોલેજ, સ્ટુડન્ટ્સ, ઓફિસ, પ્રોફેસર, આ બધા ડેટા થઈ ગયા, પરંતુ એ ડેટા કેવા છે? મિનિંગ વાળા છે કે નથી? જસ્ટ ખાલી એક એક્ઝામ્પલ જ છે? તો એવું નહીં. ડેટા કેવા હોવા જોઈએ કે જે તમે કોમ્પ્યુટિંગની ભાષામાં એને ટ્રાન્સલેટ કરી શકો એક એવા ફોર્મમાં કે જે મિનિંગફુલ છે, કે સ્ટુડન્ટ્સ આર કમિંગ ઇન ધ કોલેજ. તો એ શું છે? સ્ટુડન્ટ્સ, કોલેજ, કમિંગ એ અલગ અલગ ડેટા છે, વર્ડ છે, પરંતુ એને આપણે એક મિનિંગફુલ ડેટા બનાવીએ તો એનું શું થાય? સ્ટુડન્ટ્સ આર કમિંગ ટુ ધ કોલેજ. ક્લિયર? સો ક્લિયર કટ હોવું જોઈએ કે ડેટા શું છે? વન કાઇન્ડ ઓફ સ્મોલ યુનિટ, એક સિંગલ વર્ડ જે આપણી માટે શું કહેવાય છે? ડેટા. એને આપણે શું કહી શકીએ છીએ? ડેટા ઇઝ અ વેરી યુઝફુલ concept or very meaningful piece of information. Clear? Got my point? Okay. Now, હવે ડેટાની માહિતી લઈ લીધી આપણે, તો એ જ રીતે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ જે આપણો સબ્જેક્ટ છે, વોટ ઇઝ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ, તો આપણે અત્યારે ચર્ચા કરીએ જ રીતે હું તમને સમજાવી રહ્યો છું કે જે અહીંયા આગળ તમે એક હાઇલાઇટ કરી રહ્યો છું જે પોર્શન, એને તમે ધ્યાનથી જુઓ કે વોટ ઇઝ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. Database is an organized collection of data so that it can be easily accessed and managed. મેં તમને કીધું એ પ્રમાણે જ છે હાલ કે લાઈક સ્ટુડન્ટ્સ, કોલેજ,
કમિંગ, બરાબર છે. આ એક સિમ્પલ યુનિટ ઓફ ડેટા છે, મતલબ સિંગલ ડેટા છે, બરાબર. પરંતુ હવે હું આને એક મીનિંગફુલ વર્ડની અંદર મારે કન્વર્ટ કરવું હોય તો શું થાય કે સ્ટુડન્ટ્સ, STUDENT, સ્ટુડન્ટ્સ આર કમિંગ ટુ ધ કોલેજ. તો તમે જોઈ શકો છો પ્રમાણે કે સ્ટુડન્ટ્સ આર કમિંગ ટુ ધી કોલેજ. તમને પડી? એટલે કે એ શું થયું, એક મીનિંગફુલ ડેટા થયો તમારા માટે. ગોટ માય પોઈન્ટ? તો ઇઝીલી તમે કહી શકો છો કે જે તમે અલગ અલગ સિંગલ ડેટા કલેક્ટ કરો છો જેનો કોઈ મિનિંગ છે એને તમે કન્વર્ટ કરી શકો છો કોઈ મીનિંગફુલ વર્ડની અંદર, સેન્ટેન્સની અંદર. તો ઇટ ઇઝ કોલ્ડ ડેટાબેઝ, બરાબર છે. અને ડેટાબેઝ ઇઝ નથિંગ બટ એ ઓર્ગેનાઇઝડ કલેક્શન ઓફ ડેટા. અહીંયા ક્લિયર કટ લખેલું છે જે તમે જોઈ શકો છો એ પ્રમાણે કે અહીંયા આગળ લખ્યું છે ક્લિયર કટ ઓર્ગેનાઇઝડ કલેક્શન ઓફ ડેટા, બરાબર છે. યુ કેન ઓર્ગેનાઇઝ ડેટા ઇનટુ ટેબલ્સ. આ વસ્તુ બહુ આપણે ઇમ્પોર્ટન્ટ છે ભાઈ. ટેબલ્સ, રોઝ, કોલમ્સ. જો આ વસ્તુ તમે સમજી ગયા તો તમારું પ્રેક્ટિકલ જે આપણો સબ્જેક્ટ છે આ એની અંદર તમને બહુ ઈઝી પડશે આ વસ્તુ. કેમ? કારણ કે આપણે પ્રેક્ટિકલની અંદર સૌથી ટેબલ્સ બનાવવાના છે, એના પછી એની અંદર ડેટા ઇન્સર્ટ કરવાના છે, ઇન્સર્ટ કર્યા પછી ડેટા એમાંથી સર્ચ પણ કરવાના છે. સો જે કહી શકાય આપણે મીનિંગફુલ ડેટા સ્ટોર કરીશું કે જેથી કરીને ગમે ત્યારે આપણે એને રિટ્રાઈવ કરવા હોય, ગમે ત્યારે એનો યુઝ કરવો હોય તો તમે એ ડેટાનો યુઝ ગમે ત્યારે કરી શકો છો. ક્લિયર? ઓકે. હવે અહીંયા શું કહે છે કે ધ મેઇન પર્પઝ ઓફ ડેટાબેઝ ઇઝ ટુ ઓપરેટ અ લાર્જ અમાઉન્ટ ઓફ ઇન્ફોર્મેશન બાય સ્ટોરિંગ, રિટ્રાઇવિંગ એન્ડ મેનેજિંગ. જો તમને મેં કહી દીધું એ પ્રમાણે અહીંયા આગળ એને ક્લિયરલી કીધું છે કે જે મેઇન પર્પઝ ડેટાબેઝનું શું છે તો એક છે સ્ટોરિંગ, મેં તમને હાલ કીધું એ પ્રમાણે ઇન્સર્ટ કહેવાય. રિટ્રાઇવિંગ એટલે એને કહી શકાય કે જે તમે સ્ટોર કરો છો તો એમાંથી ડેટા રિટ્રાઈવ કરી શકો, ફેચ કરી શકો છો અને જોઈ શકો છો. અને મેનેજ એટલે કે જેમ કે આપણે ડેટા જે સ્ટોર કર્યા છે એ ડેટાને, સ્ટોર કરેલા ડેટાને ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ એટલે કે કાં તો જે કામના ડેટા છે એ ડેટાને તમે સેવ કરી શકો છો, એડિટ કરી શકો છો અને અપડેટ કરી શકો છો, બરાબર છે. સો ઇઝીલી તમે એ ડેટાનો ઇન ફ્યુચર જ્યાં બી તમારે જરૂર પડતી હોય, જ્યાં પણ તમને એની રિક્વાયરમેન્ટ હોય તો તમે ઇઝીલી એ ડેટા તમે મેનેજ કરી શકો છો. ક્લિયર? ઓકે. નાઉ ડેટાબેઝ કયા કયા છે આપણી પાસે, મતલબ કયા ડેટાબેઝ રિસેન્ટ એટલે કે હાલની જે લેંગ્વેજીસ છે એની અંદર કયા કયા ડેટાબેઝ એઝ અ ડેટા સ્ટોરિંગ માટે યુઝ થાય છે. તો એ નામ મેં અહીંયા આગળ ડિસ્ટિંગવાઈ કર્યા છે. જે લિસ્ટ તમે અહીંયા આગળ જોઈ શકો છો કે જે અહીંયા આગળ મેં તમને નામ આપેલા છે એ તમે જોઈ શકો છો કે MySQL, SYBase, Oracle, MongoDB, Informix, PostgreSQL, SQL Server અને બીજા ઘણા બધા પણ છે. બટ આ એક જે ડેટાબેઝ છે જે કે આપણે રિસેન્ટલી મતલબ હાલની લેંગ્વેજીસ પ્રિફર વધારે કરે છે બીકોઝ કે they providing security, they providing features wise good. સો આ ડેટાબેઝ છે એ બહુ કંપનીઝ બી યુઝ કરી રહી છે એઝ વેલ એઝ ઘણી લેંગ્વેજીસ આ પ્રિફર કરે છે. અને ઓરેકલ અને એસવાયબેઝ એ જે ડેટાબેઝ છે that is very much in popular nowadays because they providing good features as well as best quality wise performance, accessing બધી જ વસ્તુ એ તમને પ્રોવાઈડ કરી રહી છે, બરાબર છે. અહીંયા આગળ એક તમને સ્ટોરિંગ એટલે કે એક સિમ્પલ એસક્યુએલ માટે મતલબ કે તમને જે એસક્યુએલ ની અંદર આપણે કઈ રીતે કામ કરીશું તો એની ચર્ચા હું પછી કરવાનો જ છું, પરંતુ અત્યારે જસ્ટ તમને એક એક્ઝામ્પલ આપી દઉં છું કે જે એસક્યુએલ કમાન્ડ પ્રોમ્પ્ટ જે છે આપણું, બરાબર, એની અંદર એસક્યુએલ કમાન્ડ પ્રોમ્પ્ટની અંદર આપણે શું કરવાનું છે તો
SQL આ રીતે હશે તો તમારે લખવાનું છે સિમ્પલ કનેક્ટ, બરાબર છે. કનેક્ટ લખશો એટલે તમને પૂછશે યુઝર નેમ, ઓકે. યુઝર નેમ ની અંદર ટોટલ 3 પ્રકારના યુઝર છે, સિસ્ટમ, સિસ અને સ્કોટ, બરાબર છે. તો આપણે કયા રીતે કનેક્ટ કરીશું તો કે ભાઈ SCOTT સ્કોટ થી, અને પાસવર્ડ જે પૂછશે તો એની અંદર દેખાશે નહીં બીકોઝ ઓફ સિક્યોરિટી રીઝન. તમે લખશો પાસવર્ડ લખાઈ જશે 5 આંકડાનો છે એટલે 5 કેરેક્ટર છે એની અંદર ટાઈગર TIGER એ તમને દેખાશે નહીં સિક્યોરિટી પર્પઝના લીધે. એટલે તમે લખી શકો છો કે ભાઈ ટાઈગર એ લખશો એટલે તમને સીધું એવું મેસેજ આવી જશે કે ભાઈ કનેક્ટેડ આવો એક તમને મેસેજ આવી જશે, બરાબર છે. તો આવો મેસેજ આવે છે એનો મતલબ એમ થાય છે કે તમે હવે સિસ્ટમ એટલે કે ડેટાબેઝ ની અંદર SQL ની અંદર એન્ટર થઈ ગયા છો. જે તમારે એની અંદર ક્વેરી કામ કરવાનું છે એની અંદર તમે શું થઈ ગયા છો, એન્ટર થઈ ગયા છો. આની આપણે ચર્ચા કરીશું જે સેકન્ડલી આપણું વિડીયો કોન્ફરન્સ કરીશું, વિડીયો લેક્ચર જે આપણું કન્વર્ઝેશન કરીશું એની અંદર આપણે એની ચર્ચા 100% કરીશું. કેવી રીતે ઓપરેટ કરવાનું છે સોફ્ટવેર, કઈ રીતે એની અંદર ટેબલ બનાવવાના છે, કઈ રીતે એની અંદર ક્વેરી ફાયર કરવાની છે, બધી ચર્ચા આપણે સેકન્ડ વિડીયો લેક્ચરની અંદર કરીશું. અત્યારે આપણે હાલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમના વિશે સમજી લઈએ અને જાણી લઈએ, બરાબર છે. DBMS ની ચર્ચા આપણે કરી. તો હવે એ પ્રમાણે જે છે લાઈક કે એડવાન્ટેજીસ જે છે તમે જોઈ શકો છો એ પ્રમાણે કે હું એ ટિક માર્ક કરી રહ્યો છું કે એડવાન્ટેજીસ કેટલા છે. તો ટોટલ એડવાન્ટેજીસ છે એના 4 એડવાન્ટેજીસ આપણને આપેલા છે DBMS ના: કંટ્રોલ્સ, રિડન્ડન્સી, ડેટા શેરિંગ, બેકઅપ, મલ્ટિપલ યુઝર ઇન્ટરફેસીસ, બરાબર. તો કંટ્રોલ રિડન્ડન્સી મીન્સ વોટ? હવે તમે સમજી શકો છો કે આપણે મોબાઈલની ચર્ચા કરીએ તો મોબાઈલની અંદર આપણે એની સાઇઝ છે સમજો કે 8 GB સ્ટોરેજ છે, બરાબર. હવે 8 GB સ્ટોરેજ જે છે એ ફૂલ થઈ જાય અને ડેટા જે ઓવરરાઇટ થતા હોય. ઓવરરાઇટનો મતલબ કે તમે એકના એક ડેટા વારે ઘડીએ સ્ટોર કરતા હો, એકની એક વિડીયો જે 100 MB નો વિડીયો છે એ તમે વારે ઘડીએ સ્ટોર કરે જાઓ એનો કોઈ મતલબ રહેતો નથી. હવે રિડન્ડન્સી શું કરે છે? એ લખે છે કે સ્ટોર ઓલ ધ ડેટા ઇન સિંગલ ડેટાબેઝ ફાઇલ સો ઇટ કેન કંટ્રોલ ડેટા રિડન્ડન્સી. એટલે શું કરે, એક જેવા ડેટા હોય એટલે કે એક જ જગ્યાએ સ્ટોર કરે, જેથી કરીને તમને શું થશે કે એ ડેટા ગમે ત્યારે તમે જોઈતા હો તો તમે ઇઝીલી મળી શકે, બરાબર છે. ડેટા શેરિંગનો મતલબ શું થાય છે તો કે એન ઓથોરાઇઝ્ડ યુઝર કેન શેર ધ ડેટા અમોંગ મલ્ટિપલ યુઝર. તો અહીંયા કીધું છે કે ઓથોરાઇઝ્ડ યુઝર, એનો મતલબ શું થાય? કોઈ કઈ જે ડાઉટ હોય તો પૂછી શકો છો પાછળથી, બરાબર છે. અહીંયા ક્લિયર કીધું છે કે ઓથોરાઇઝ્ડ યુઝર, હું હાઇલાઇટ કરી રહ્યો છું જે પોર્શન જે આપણે સમજવાનો છે. ઓથોરાઇઝ્ડ યુઝર, ઓથોરાઇઝ્ડ એટલે કે જેને પરમિશન મળેલી છે, ગ્રાન્ટેડ છે. કે સમજો કે હું તમને કહું કે તમે ક્લાસમાં આવો તો તમને પરમિશન મળી છે તો તમે ક્લાસમાં આવી શકો, અધરવાઇઝ તમે ક્લાસમાં આવી શકો નહીં, બરાબર છે. તો એ જ રીતે ઓથોરાઇઝ એટલે કે ડેટાબેઝની અંદર બી એને ગ્રાન્ટ આપવામાં આવતી હોય છે, ઇન્સર્ટ કરવાની, ડિલીટ કરવાની, અપડેટ કરવાની, એવી ગ્રાન્ટ આપવામાં આવતી હોય છે. જો ગ્રાન્ટ આપવામાં આવતી હોય અને એની પાસે ગ્રાન્ટ હોય તો જ એ ડેટા શેર કરી શકે છે. આપણે આ ફાઇલ શેરિંગનું છે, જેમ કે ફાઇલ શેરિંગ એટલે કે ઓલ યુઝર કાં તો જે લેનની અંદર હોય એ યુઝરને આપણે તમારે પાસ કરવું હોય તો તમે ડેટા શેરિંગ યુઝ કરી શકો છો, બરાબર છે. એક બહુ સારી ફેસિલિટી પણ છે આની અંદર કે બેકઅપ એટલે તમને બધાને ખબર જ હશે કે બેકઅપનો મતલબ શું છે. આપણે મોબાઈલની અંદર કરતા જોઈએ છીએ બેકઅપ અને રિસ્ટોર. મોબાઈલ બી એ શું છે, એક પ્રકારનું આપણું ડેટાબેઝ જ છે. જેમ કે કોન્ટેક્ટ્સની તમે એક VCF ફાઇલ બનાવો છો. કઈ ફાઇલ બનાવો છો? તમે કોન્ટેક્ટ્સની એક .VCF ફાઇલ આપણે બનાવીએ છીએ. તો VCF ફાઇલ બનાવીને શું કરીએ છીએ કે જ્યારે આપણો મોબાઈલ ચેન્જ કરીએ છીએ, કાં તો મોબાઈલ અપડેટ કરીએ છીએ, કાં તો મોબાઈલ બગડી જાય છે, નવો લઈએ તો એની અંદર તમે VCF ફાઇલ બનાવો છો. તો એ VCF ફાઇલમાં તમારા જેટલા પણ કોન્ટેક્ટ છે સેવ કરેલા સિમમાં કે વોટએવર, તો એ કોન્ટેક્ટ તમે એક આ ફાઇલ બની જાય છે VCF, અને એ ફાઇલ ગમે ત્યાં મીન્સ કે જ્યારે તમારે રિક્વાયરમેન્ટ જરૂર હોય એ તમે ફાઇલને
રિસ્ટોર કરી શકો છો ઇમ્પોર્ટ કરીને તમારા બીજા મોબાઈલની અંદર. એટલે શું છે, તમારે બધા મોબાઈલ નંબર જે છે એ તમારે યાદ રાખવાની જરૂર પડતી નથી. તો એ શું છે, ઇટ્સ વન કાઇન્ડ ઓફ બેકઅપ ફેસિલિટી. એટલે કે તમે જે ડેટા સ્ટોર કર્યા છે એને તમે સેવ કરો છો પ્રોપર પર્પઝમાં, અને સેવ કર્યા પછી તમે શું કરો છો, એને રિટ્રાય કરો છો. તો એ શું છે, it provides backup and recovery subsystem. This recovery system creates automatic data from system failure and restores data if required. તમને પડી મેં કીધું એ પ્રમાણે કે જ્યારે જરૂર પડે ત્યારે આપણને આ ડેટા રિસ્ટોર કરી શકીએ છીએ. ક્લિયર? ગોટ માય પોઈન્ટ ઓર નોટ? ઓકે, નાઉ છે મલ્ટિપલ યુઝર ઇન્ટરફેસીસ. હવે શું છે આ મલ્ટિપલ યુઝર ઇન્ટરફેસીસ એટલે શું? એમાં એનો કોઈ આઈડિયા ખરી આપણને? તો મલ્ટિપલ એટલે કે શું? પહેલા સૌથી પહેલા એ સમજી લઈએ, વોટ ડુ યુ મીન બાય મલ્ટિપલ. તો મલ્ટિપલ જે છે એનો મતલબ એવો થાય કે એક સાથે તમે અલગ અલગ સ્ક્રીન શેર કરી શકો છો, યુઝ કરી શકો છો. અહીંયા લખ્યું છે ઇટ પ્રોવાઇડ્સ ડિફરન્ટ ટાઈપ ઓફ યુઝર ઇન્ટરફેસીસ લાઈક GUI એપ્લિકેશન ઇન્ટરફેસીસ. GUI, વોટ ડુ યુ મીન બાય GUI? જો તમને ના ખબર હોય તો હું તમને કહી આપું છું વોટ ઇઝ GUI. GUI મીનિંગ છે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. આ શોર્ટ ફોર્મ યાદ રાખવાનું છે, બીકોઝ GUI ફૂલ ફોર્મ અમુક વખતે પૂછાતું હોય છે. GUI છે, એના પછી છે CUI કમાન્ડ યુઝર ઇન્ટરફેસ, કાં તો પછી જે કોમ્પેક્ટ યુઝર ઇન્ટરફેસ બી કહી શકો છો, એને કમાન્ડ બેઝ યુઝર ઇન્ટરફેસ બી કહી શકો છો, જેની અંદર તમે માઉસની મદદથી કામ કરી શકો છો, અને GUI ની અંદર માઉસ પ્લસ કીબોર્ડની મદદથી પણ કામ કરી શકાય છે. બરાબર છે? ક્લિયર? ઓકે, ગોટ માય પોઈન્ટ? નાઉ ડિસએડવાન્ટેજીસ. તો ડિસએડવાન્ટેજીસ જે છે એના 3 છે. એક છે સાઇઝ, જે તમે અહીંયા આગળ જોઈ શકો છો એ સાઇઝ, એના પછી છે કોસ્ટ, અને એના પછી છે કોમ્પ્લેક્સિટી. બરાબર છે? સાઇઝ શું છે, તો કે ઇટ occupies large disk space and large memory to run efficiently. It occupies large disk space એટલે કે તમે જેવો ડેટા સ્ટોર કરો છો અને એની સાઇઝ જો ઓક્યુપાય નથી કરતા તો એ જેટલી એની બાય ડિફોલ્ટ સાઇઝ હોય, જેમ કે કોઈ તમે ડેટા સ્ટોર કરો ઇન્ટીજરનો, બરાબર છે, અને એની તમે સાઇઝ કંઈ આપતા નથી, તો એની સમજો કે 8 બાઇટ્સની સાઇઝ હોય અને તમે એમાં 3 જ કેરેક્ટર આપો છો, તો 5 બાઇટ્સ જે છે એ કેવા રહી જાય છે, એ એમને બ્લેન્ક રહી જાય છે. બાકીના જે 3 જે છે એ ફિલઅપ થાય છે, અને 8 માંથી 3 જાય એટલે 5 જે છે તમારા કેવા રહે છે, વેસ્ટ જાય છે. તો એ શું છે, સાઇઝનો બહુ મોટો ઇસ્યુ છે આની અંદર, કે તમે જે સેવ કરો છો ડેટા એ બાય ડિફોલ્ટ જેની સાઇઝ લઈ લે છે, ધેટ ઇઝ નોટ ગોઈંગ ટુ હેપન ઇન એની અધર ડેટાબેઝ. ક્લિયર? કોસ્ટ. કોસ્ટ શું કહે છે કે DBMS requires high speed data processor and large memory to run DBMS software. હવે જો તમે જોઈ શકો છો પ્રમાણે કે આને કહેવાય એક સોફ્ટવેર ઇન્ડિપેન્ડન્સની વાત કહી શકાય. કેમ? કારણ કે જો DBMS ના સોફ્ટવેર તમારે રન કરવા હોય, DBMS ની ક્વેરીઝ તમારે રન કરવી હોય, ડેટાબેઝ તમારે હેન્ડલ કરવું હોય, તો એ ડેટા પ્રોસેસર એના માટે કેવું જોઈએ છે, હાઈ સ્પીડ જોઈએ છે. અહીંયા આગળ તમે જોઈ શકો છો એ પ્રમાણે હાઈ સ્પીડ ડેટાબેઝ જે છે ડેટા પ્રોસેસરનું સ્પીડ કેવી જોઈએ છે ને, હાઈ સ્પીડ. તો હાઈ સ્પીડ જોઈએ છે તો એનો મતલબ શું થાય કે ઇટ વિલ કોસ્ટ હાયર. તમે જોઈ શકો છો ઇટ ઇઝ કોસ્ટલી. તો દરેક કંપનીઝ આ જે છે અફોર્ડ ના પણ કરી શકે, અને ઇટ વિલ ગોઈંગ ટુ બી અ ટફર ટાસ્ક ફોર ધ ડિફરન્ટ કંપનીઝ. ક્લિયર? કોમ્પ્લેક્સિટી. તો શું છે કે DBMS ક્રિએટ્સ એડિશનલ કોમ્પ્લેક્સિટી એન્ડ રિક્વાયરમેન્ટ. એટલે આ એક શું છે વધારાના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન, જે તમે લાઈક તમે મોબાઈલની અંદર કોઈ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરતા હોય અને થર્ડ પાર્ટીઓ તમને પૂછે છે કે ભાઈ આ જે છે એ થર્ડ પાર્ટી એપ્લિકેશન છે, તમે ઇન્સ્ટોલ કરવા માંગો છો તો ઇટ વિલ હાર્મ યુ ઓર ઇટ વિલ હાર્મ ઇન યોર અધર એપ્લિકેશન. બરાબર? તો આ શું કે DBMS ક્રિએટ્સ એડિશનલ કોમ્પ્લેક્સિટી એન્ડ રિક્વાયરમેન્ટ, એટલે કે એની પ્રકારે અલગ એડિશનલ કોમ્પ્લેક્સિટી જનરેટ કરે છે અને રિક્વાયરમેન્ટ બી જનરેટ કરે છે. બરાબર છે? ક્લિયર? ઓકે, નાઉ ધ મેઇન ઇમ્પોર્ટન્ટ IMP ક્વેશ્ચન એમ કહી શકાય કે એક્ઝામની પર્સપેક્ટિવ તો કાં તો પછી તમે જે બી કહેતા હોય, ઇટ ઇઝ DBMS ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે છે એમ કહી શકાય. કેરેક્ટરિસ્ટિક
characteristics એમ પૂછ્યું હોય what is database and explain characteristics of database બરાબર છે એવો ક્વેશ્ચન પૂછાય છે 6 માર્ક્સ ક્વેશ્ચન લોંગ ક્વેશ્ચન ની અંદર પૂછાય છે 101% તો આ ક્વેશ્ચન ની મેં અહીંયા આગળ જસ્ટ પોઈન્ટ આઉટ ક્લિયર લખ્યા છે એન્ડ વર્ડની ફાઇલ જે છે એટલે કે આની સાથે એક વર્ડની ફાઇલ પણ મેં બનાવેલી છે જેમાં તમને આ જે કી પોઈન્ટ્સ મેં મૂક્યા છે કે કેરેક્ટરિસ્ટિક્સના જે તમે લિસ્ટ સામે જોઈ શકો છો તો એ કેરેક્ટરિસ્ટિક્સના જે કી પોઈન્ટ્સ તમે જુઓ છો એ પોઈન્ટ ની વર્ડ ફાઇલ મેં અલગથી બનાવેલી છે અને એની અંદર બધું જ ડિસ્ક્રિપ્શન મેં આપેલું છે પ્રોપરલી એમાં આપણે હાલ ચર્ચા બી કરી રહ્યા છીએ અને તમારે જોઈતી હોય તો તમે વોટ્સએપ થ્રુ માંગી શકો છો બરાબર છે પણ વિડીયો તમે પ્રોપર જુઓ એટલે તમને ઓટોમેટિકલી ક્લિયર થઈ જશે વોટ ઇઝ ધ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ એટલે કે DBMS એન્ડ કેરેક્ટરિસ્ટિક્સ શું છે આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મેં લખ્યું છે એટલા માટે બીકોઝ કે આ એક્ઝામની અંદર પૂછાય છે ક્લિયર ઓકે આઈએમપી પ્રશ્ન છે બરાબર ઓકે હવે અહીંયા આગળ આ જે કેરેક્ટરિસ્ટિક્સ ની અંદર કેટલી છે ટોટલ તો જે રિયલ વર્લ્ડ એન્ટિટી રિલેશન બેઝડ ટેબલ્સ આઇસોલેશન ઓફ ડેટા એન્ડ એપ્લિકેશન લેસ redundancy consistency query language acid properties multi user and concurrent access then after multiple views and security આ જસ્ટ કી પોઈન્ટ્સ છે કોના DBMS કેરેક્ટરિસ્ટિક્સ બરાબર છે આની એક અલગથી ફાઇલ જે વર્ડ ફાઇલ આપણે બનાવેલી છે હવે એની થોડી ચર્ચા કરીએ એમાંથી ચર્ચા કરીએ તો તમને આઈડિયા ક્લિયર થઈ જશે તો એની અંદર તમે જોઈ શકો છો કે આ ફાઇલ મેં બનાવેલી છે ઓલરેડી એની અંદર ક્લિયર કટ એના પોઈન્ટ્સ બી કીધેલા છે કે શું કહેવા માંગે છે કઈ રીતનું છે એન્ડ એની અંદર તમારે કેટલું લખવાનું છે બીકોઝ 6 માર્ક્સ ક્વેશ્ચન ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ એન્ડ મોસ્ટ આસ્ક ક્વેશ્ચન ઇન ધ એક્ઝામ બરાબર છે ઓકે તો સૌથી પહેલા આપણે થોડીક એની ચર્ચા કરી લઈએ કે વોટ ઇઝ રિયલ વર્લ્ડ એન્ટિટી રિલેશન બેઝડ ટેબલ્સ આઇસોલેશન ઓફ ડેટા એન્ડ એપ્લિકેશન લેસ redundancy consistency query language acid property પણ છે I think yes and then after multi user and concurrent access multiple views last is security એના નામ ઉપરથી તમને I think આઈડિયા આવી જવો જોઈએ કે what is real world real world એટલે કે તમે જે ડેટા કલેક્ટ કરી રહ્યા છો જે ડેટા તમે યુઝ કરવાના છો એ કેવા હોવો જોઈએ it will connected to the real world મતલબ કનેક્ટેડ નો મીનિંગ શું થાય કે એ ડેટા ફેક ના હોવા જોઈએ જે ડેટા તમે યુઝ કરવાના છો યુ કેન નોટ યુઝ એઝ અ ફેક ડેટા એ ડેટા કેવા હોવા જોઈએ પ્રોપરલી આઇસોલેટેડ હોવા જોઈએ અને પ્રોપર યુઝ થઈ શકે એવા ડેટા હોવા જોઈએ ક્લિયર છે રિલેશન બેઝડ ટેબલ્સ એનો મતલબ શું છે કે રિલેશન બેઝડ ટેબલ જે છે એનો મતલબ એવો થાય છે કે રિલેશન બેઝડ ટેબલ એટલે કે DBMS allows entities and relations among them to from tables એટલે કે એક ટેબલના ડેટા બીજા ટેબલ સાથે સોરી એક ટેબલના ડેટા બીજા ટેબલના ડેટા સાથે શું છે ઇન્ટરકનેક્ટેડ એટલે કે પ્રાઇમરી કી અને ફોરેન કી શું થાય છે એનો મતલબ શું છે એનો મતલબ કે પ્રાઇમરી કી એન્ડ ફોરેન કી ગોટ માય પોઈન્ટ પ્રાઇમરી કી અને ફોરેન કી એક એવા કન્સેપ્ટ છે કે પ્રાઇમરી કી કોઈ પણ ફિલ્ડને યુનિકનેસ આપે યુનિકનેસ એટલે કે ડુપ્લિકેશન વેલ્યુ અલાઉડ કરતી નથી જ્યારે ફોરેન કીનો યુઝ શું છે કે જે તમે ડેટાને એટલે કે જે ફિલ્ડને તમે પ્રાઇમરી કી આપી છે એ ડેટાને તમે બીજા ટેબલની અંદર યુઝ કરવા હોય તો વિથ ધ યુઝ ઓફ ફોરેન કી એ યુઝ તમે કરી શકો છો અને એક ટેબલના ડેટાને બીજા ટેબલ જોડે તમારે રિલેશનશિપ પ્રોવાઈડ કરવી હોય તો પ્રાઇમરી કી એન્ડ ફોરેન કી કન્સેપ્ટ મસ્ટ બી યુઝડ ઓર મસ્ટ બી utilized બરાબર છે ક્લિયર ઓકે નાઉ એન્ડ ધેન આફ્ટર છે isolation of data and application what is this meaning isolation of data and application એટલે કે શું છે કે ડેટાબેઝ સિસ્ટમ જે છે entirely different than data મેં તમને વાત કરી એ પ્રમાણે કે ડેટા આપણે કલેક્ટ કરી લઈએ છીએ લાઈક સ્ટુડન્ટ કોલેજ યુનિવર્સિટી પ્રોફેસર ઓફિસ એ બધું શું છે ડેટા પણ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ એટલે કે ડેટાબેઝ સિસ્ટમ શું છે ધેટ ઇઝ ટોટલી ડિફરન્ટ કેમ કારણ કે આપણે એની અંદર મીનિંગફુલ ડેટાનો જ સ્ટોરેજ કરવાનો છે સો એવરી ડેટા મસ્ટ બી ઇમ્પોર્ટન્ટ એન્ડ એવરી ડેટા સ્ટોર ઇન અ મીનિંગફુલ વે
Got my point? Clear? Okay. Less redundancy. Meaning what? આપણે હમણાં ચર્ચા કરી હતી લેસ redundancy એટલે કે નોર્મલાઇઝેશન પોઈન્ટ અહીંયા આગળ તમારે કન્સિડર કરવાનો છે. વોટ ડુ યુ મીન બાય નોર્મલાઇઝેશન એ આપણે ચર્ચા લેટર ઓન કરીશું because this topic is very important from the perspective of exam because normalization જે ક્વેશ્ચન પૂછાય છે કે what is normalization and explain the all forms of normalization because આની અંદર જે ફર્સ્ટ ફોર્મ સેકન્ડ ફોર્મ થર્ડ ફોર્મ એન્ડ BCNF like that એવી રીતે એક્ઝામની અંદર પૂછાય છે ક્વેશ્ચન એન્ડ ધેટ ઇઝ અ લોંગ ક્વેશ્ચન એની આપણે ચર્ચા પછી કરીશું. બરાબર છે. રિડન્ડન્સીની વાત ચાલે છે એ તો અહીંયા આગળ એવું કહેવા માંગે છે કે જો ડેટા તમારા એટ્રીબ્યુટ સેમ હોય એન્ડ વેલ્યુઝ સેમ હોય તો એ ડેટા રિપીટ થતા હોય તો એવા ડેટાને શું કરવાના છે તમારે નિગ્લેક્ટ કરવાના છે એન્ડ જે રિપીટ થતા ડેટાને એ સ્ટોર કરવાના છે મીન્સ કે સિંગલ ડેટા. ક્લિયર છે? ઓકે. નાઉ કન્સિસ્ટન્સી શું છે? તો કન્સિસ્ટન્સી ઇઝ અ સ્ટેટ every relation in a database remains consistent. Consistent એટલે કે એક વખત તમે જે ડેટાને પ્રાઇમરી કી આપી દીધી કે તો પ્રાઇમરી કી ડેટાનો મીનિંગ જે છે કે ડુપ્લિકેટ થવું જોઈએ નહીં એ ફિલ્ડ. બરાબર છે. તો ડુપ્લિકેટ થવું ના જોઈએ એનો મીનિંગ શું છે કે જે ડેટા તમે એક વખત ઇન્સર્ટ કરો છો એ ડેટા તમારા પ્રોપર વેની અંદર હોવા જોઈએ. બરાબર છે? ઓકે. ક્લિયર? નાઉ ક્વેરી લેંગ્વેજ. ક્વેરી લેંગ્વેજનો પોઈન્ટ આવે છે તો અહીંયા આગળ હું તમને એક વસ્તુ કહેવા માંગીશ કે આપણે SQL ની અંદર કેટલા પ્રકારની ક્વેરીઝ છે તો એ તમને જસ્ટ હું કહી દઉં છું. તો એક છે ઇન્સર્ટ, સેકન્ડ છે ડિલીટ, ત્રીજી છે અપડેટ અને ટેબલ ક્રિએટ કરવા માટે CR ક્રિએટ. આ ચાર ડેટાબેઝ ઓપરેશન છે જેને ક્રૂડ ઓપરેશન પણ કહેવામાં આવે છે એઝ વેલ એઝ કે જે ડેટા તમારા છે મતલબ કે ડેટાબેઝ ક્રિએટ એટલે કે ટેબલ ક્રિએટ કરવું હોય તો ક્રિએટ નામનું ઓપ્શન તમે સિલેક્ટ કરી શકો છો એટલે કે ક્રિએટ ટેબલ કરીને ઇન્સર્ટ કરવું હોય ટેબલની અંદર તો ઇન્સર્ટ ઇનટુ યુઝ કરી શકો છો. ડિલીટ કરવું છે ટેબલની અંદર વેલ્યુ તો ડિલીટ ક્વેરીનો યુઝ કરી શકો છો અને ચોથું છે અપડેટ એટલે કે અપડેટ કરવું હોય કોઈ ટેબલની અંદર વેલ્યુ કાં તો ફિલ્ડ તો તમે એમાં શું કરી શકો અપડેટ પણ કરી શકો છો. બરાબર છે? that is the point query language. Clear? Okay. Now acid property. What is the acid property? હવે acid property એટલે કે સૌથી પહેલા તો એ જે છે that is atomicity, C જે છે atomicity, A stands for atomicity, C stands for consistency, I stands for isolation and D stands for durability. બરાબર છે? This is the acid property of the characteristics of database. આનો મીનિંગ અલગ છે. This is also important 2-3 marks question because atomicity, consistency, isolation, durability that point જે છે એ આપણે ચર્ચા લેટર કરીશું. બટ એસિડ પ્રોપર્ટી એટલે કે એનું ફૂલ ફોર્મ મેં તમને કહી દીધા. એટોમિસિટી જે અહીંયા આગળ ઓલ્સો આઈ હેવ રિટન in this paragraph also atomicity, consistency, isolation and durability. That is called ACID, first character of all the word ACID. Clear? Okay. Now multi-user and concurrent access. What is the multi-user and concurrent access? એટલે કે એક સાથે if you want to connect more than
two user, more than two user, then it will provide a multi-user environment. અને એ પણ કેવો છે concurrent, એટલે કે તમે એક જણો જે ડેટા અપડેટ કરે છે તો સેકન્ડ વન કેન સી. એવું નહીં કે ભાઈ તમે અપડેટ કરો છો તો તમને ડેટા નથી કે બીજાને પણ નથી. ઇટ ઇઝ પ્રોવાઇડિંગ મલ્ટિપલ યુઝર એક્સેસ એન્ડ કન્કરન્ટ એક્સેસ. ક્લિયર? અને સિક્યોરિટી, તો લાસ્ટ જે પોઈન્ટ છે સિક્યોરિટી, મેં તમને કીધું એ પ્રમાણે કે શરૂઆતની અંદર જ કે જે આપણો પોઈન્ટ છે કે તમે જ્યારે પાસવર્ડ નાખો છો એ પાસવર્ડ વિઝિબલ ફોર્મેટમાં હોતો નથી. આપણે જ્યારે સેકન્ડ વિડીયો લેક્ચરની ચર્ચા કરીશું ત્યારે તમને હું ક્લિયર કહીશ કે આ કયો પોઈન્ટ છે કે જેમાં તમને સિક્યોરિટી તમને શરૂઆતથી જોવા મળે છે. because no one can see your password, because password is a very important. સમજ પડે છે? password is very important. Clear? Got my point? Okay, now હવે તો આ ચર્ચા થઈ આપણે કેરેક્ટરિસ્ટિક્સ, બરાબર? કેરેક્ટરિસ્ટિક્સની ચર્ચા કર્યા પછી તમને એવું હશે કે થોડું લાઈક બધું ક્લમઝી થશે, પણ ક્લમઝી નથી. ધીસ ઇઝ વેરી ક્લિયર. સૌ પ્રથમ તમે શું જોયું? ડેટા, ધેન આફ્ટર ડેટાબેઝ, અને એના પછી એની કેરેક્ટરિસ્ટિક્સ, એડવાન્ટેજીસ ને ડિસએડવાન્ટેજીસ. આટલી વસ્તુ તમારી માઇન્ડમાં ક્લિયર હોવી જોઈએ કે ભાઈ આ છે શું, આનાથી શું થવાનું, ડેટાનો એક્સેસ કેવી રીતે કરવાનો છે, કેવી રીતે એને યુટિલાઇઝ કરવાનો છે. All the things we have to very clear. Clear? Okay. Now, yes, architecture. Now, architecture ની ચર્ચા હવે કરીએ આપણે. તો કોઈ પણ ડેટાબેઝ જે છે એ આર્કિટેક્ચરના બેઝ ઉપર ડિપેન્ડ છે. કેમ? કારણ કે એની સ્ટ્રક્ચર જે છે, એનું ડિઝાઇન જે છે એ સપોર્ટ કરવું જોઈએ તમારા અધર સોફ્ટવેર એપ્લિકેશનને. then we can use the database and connect that database to particular language. જેમ કે હું .NET યુઝ કરું છું, એની અંદર મારે SQL યુઝ કરવું છે, તો એ બંનેનું કોમ્યુનિકેશન પ્રોપર થઈ શકે, બ્રિજ કોમ્યુનિકેશન પ્રોપર થઈ શકે. તો એના માટે મારી પાસે પ્રોપર એનું આર્કિટેક્ચર ફોલોઅપ થવું જોઈએ. જે આપણે ડેવલપ કરવાનું છે એ ઓલરેડી ડેવલપ્ડ જ છે. જસ્ટ આપણે એના જે ડ્રાઈવર્સ છે, એનું જે કનેક્શન કોડિંગ જે છે એ આપણી પાસે પ્રોપર હોવું જોઈએ. તો કરી આપણે શું છે કોમ્યુનિકેશન જે છે પ્રોપરલી આપણે કરી શકીએ છીએ. Clear? અહીંયા લખ્યું છે કે the DBMS design depends upon its architecture. The basic client server architecture is used to deal with the large number of PCs, web servers, database servers and other components. અહીંયા લખ્યું છે ક્લિયર જોઈ લો. What do you mean by client server architecture? કે ક્લાયન્ટ સર્વર આર્કિટેક્ચરનો મતલબ શું છે? તો કે ક્લાયન્ટ સર્વર આર્કિટેક્ચર જે છે એ मतलब कि client sends the request. અહીંયા હું તમને લખીને બતાવી દઉં છું કે what is the meaning of client server architecture. એટલે કે ક્લાયન્ટ શું કરે છે? રિક્વેસ્ટ સેન્ડ કરશે અને રિક્વેસ્ટ ટુ ધ સર્વર, then after server will check the request and server શું આપશે ને response to the request. તમને પડે ક્લાયન્ટ રિક્વેસ્ટ સેન્ડ કરશે જ્યારે સર્વર એને શું કરશે? રિસ્પોન્સ આપશે. ગોટ માય પોઈન્ટ? ક્લિયર? તો તમે સમજી શકો છો એ પ્રમાણે કે આર્કિટેક્ચર એટલે કોઈ પણ સિમ્પલ વસ્તુ છે. આપણે કોઈને કોલ કરતા હોઈએ છીએ, બરાબર છે? તો કોલ કરીએ છીએ તો એમાં શું થાય છે? પહેલા કનેક્શન એસ્ટાબ્લિશ થાય ત્યાં સુધી શું વાગે છે? રિંગ વાગે છે, બરાબર છે? જ્યાં સુધી સામેવાળી વ્યક્તિ તમારું કનેક્શન એટલે કે કોલ પિક ના કરે, રિસીવ ના કરે, ત્યાં સુધી એ શું થાય છે? રિંગિંગ મોડમાં હોય, એટલે કનેક્શન એસ્ટાબ્લિશ મોડમાં હોય. અને જેવું તમારો કોલ પિક કરે છે એટલે રિસીવ કરે છે તો ઇટ વિલ ઇન અ આન્સરિંગ મોડ. આન્સરિંગ મોડ ધેટ મીન્સ કે તમારો ફોન પિક થઈ ગયો છે. નાઉ યુ કેન કોમ્યુનિકેટ બિટવીન ટુ ઓફ યુ. સમજ પડે? એટલે રિક્વેસ્ટ ટુ ધ સર્વર, સર્વર ચેક કરશે અને શું આપશે? એને રિસ્પોન્સ આપશે. વોટ માય પોઈન્ટ?
Clear? The client server architecture consists of many PCs and workstation which are connected via network. મેં તમને કીધું એ પ્રમાણે કે કનેક્શન ના હોય એકબીજા વચ્ચે બીજા વચ્ચે તો તમે એસ્ટાબ્લિશ કરી શકો નહીં. બરાબર છે? DBMS architecture depends upon how users are connected to the database to get their request. મેં તમને હાલ કીધું એ પ્રમાણે કે DBMS આર્કિટેક્ચર જે છે એ કોના પર છે? રિક્વેસ્ટ અને રિસ્પોન્સ ઉપર. તમે રિક્વેસ્ટ સેન્ડ કરો, રિક્વેસ્ટ પ્રોપર હોય તમારી, મતલબ કે રિક્વેસ્ટ ચેક કરે સર્વર, જો તમારી પ્રોપર રિક્વેસ્ટ છે ઇટ વિલ રિસ્પોન્સ. ક્લિયર કટ? પોઈન્ટ ક્લિયર થઈ ગયો આર્કિટેક્ચરનો. નાઉ ઇટ્સ વન સિમ્પલ ઇમેજ આઈ હેવ હિયર. સોરી. ઓકે, અહીંયા વન ક્લિયર કટ ઇમેજ મૂકી છે મેં DBMS આર્કિટેક્ચરની, જેની અંદર કેટલા પ્રકારના આર્કિટેક્ચર છે તો એ તમે ક્લિયરલી જોઈ શકો છો કે DBMS ની અંદર 3 ટાયર આર્કિટેક્ચર છે, મતલબ 1 ટાયર, 2 ટાયર અને 3 ટાયર. સૌ પ્રથમ 1 ટાયર આર્કિટેક્ચર આવે છે, સેકન્ડમાં 2 ટાયર આર્કિટેક્ચર છે, થર્ડની અંદર 3 ટાયર આર્કિટેક્ચર છે. બરાબર છે? 1 ટાયરનો મિનિંગ શું છે, 2 ટાયરનો મિનિંગ શું છે, 3 ટાયરનો મિનિંગ શું છે, તો એ આપણે અહીંયા આગળ જે છે આની ચર્ચા જે છે એ PDF ફાઇલની અંદર, સોરી વર્ડ ફાઇલની અંદર મેં પુટ ઓન કરી છે. બરાબર છે? તો એ તમને ચર્ચા કરીને થોડી સમજાવી દઉં છું, બતાવી દઉં છું. જસ્ટ ફોર અ મિનિટ. વોટ ઇઝ 1 ટાયર, 2 ટાયર? યસ, હિયર ઇઝ. See, 1 tier architecture, 2 tier architecture and the 3 tier architecture. 1 tier ની અંદર શું છે કે database directly available to the user. મતલબ કે user can directly sit on the DBMS and use it. એટલે ડાયરેક્ટ યુઝરની પાસે ડેટાબેઝ હોય એટલે એને જે કરવું હોય કરી શકે, એને કહેવાય 1 tier. એમાં કોઈ વચ્ચે ઓબ્લિગેશન નહીં, કોઈ મિડલવેર નહીં. And the 1 tier architecture is used it for development of the local application. એટલે કે લોકલ એટલે કે સિંગલ પીસી માટે યુઝ કરવી હોય કે તો સ્ટેન્ડ અલોન પીસી માટે યુઝ કરવી હોય તો 1 ટાયર આર્કિટેક્ચર વી કેન યુઝ. વેરએઝ 2 ટાયર આર્કિટેક્ચર, તો 2 ટાયર આર્કિટેક્ચર જે છે અહીંયા આગળ જે 2 ટાયર આર્કિટેક્ચર છે એની અંદર શું છે? બેઝિક ક્લાયન્ટ સર્વર હોય, એટલે ક્લાયન્ટ હોય અને સર્વર. અહીંયા આગળ તમને હું બતાવું છું, અને ફિગર છે આપણી પાસે. હિયર ઇઝ સર્વર અને ક્લાયન્ટ. સર્વર એટલે કે જોઈ લો, તમે બતાવી દઈએ આપણે. સર્વર એટલે કે સી ક્લાયન્ટ ધીસ વન અને સર્વર ધીસ વન. બરાબર છે? તો ક્લાયન્ટ એટલે કે યુઝર એમ કહી શકાય. શું કહી શકાય? યુઝર. વોટ માય પોઈન્ટ? યુઝર શું યુઝ કરે? તો યુઝર કોઈ એપ્લિકેશન યુઝ કરશે કાં તો કોઈ સોફ્ટવેર યુઝ કરશે. યસ ઓર નો? અને સોફ્ટવેર યુઝ કર્યા પછી શું કરશે? સિસ્ટમ એટલે કે ડેટાબેઝને રિક્વેસ્ટ સેન્ડ કરશે. મેં તમને કીધું એ પ્રમાણે શું કરશે? રિક્વેસ્ટ સેન્ડ કરશે. એટલે અહીંયા આગળ અગેન કન્સેપ્ટ થઈ ગયું કે ભાઈ REQUES રિક્વેસ્ટ then after server, then server response. Clear? બરાબર છે? સર્વર અને રિસ્પોન્સ. ડન. રિક્વેસ્ટ ટુ સર્વર, સર્વર ચેક કરીને એને શું કરશે? રિસ્પોન્સ. એ રિક્વેસ્ટ અને રિસ્પોન્સનો ફોર્મ્યુલા જે તમને મેં સમજાવ્યું એ પ્રમાણે અહીંયા આગળ વર્કઆઉટ કરશે. ક્લિયર છે? ઓકે. એન્ડ નાઉ લાસ્ટ ઇઝ 3 ટાયર આર્કિટેક્ચર, જેની ચર્ચા જે છે 3 ટાયર આર્કિટેક્ચરની એ ચર્ચા બ્રીફ લેવલની છે. એન્ડ that is important also because of the exam perspective. જો તમને હું કહી દઉં તો એક્ઝામ પર્સપેક્ટિવ ની અંદર this is also a second important IMP question for the exam perspective. and એ કયો છે તો કે like that is a 3 tier architecture. which one? explain 3 tier architecture of database management system, જે તમારે એક્ઝામ ની અંદર સમજાવવાનો છે. અને આની ચર્ચા જે છે આપણે એ
નેક્સ્ટ લેવલમાં કરીશું, નેક્સ્ટ વિડીયોની અંદર કરીશું. જસ્ટ યુ કેન સી આઉટ ધ ઇમેજ ધેટ આઈ હેવ પુટ હિયર, અને તમે ચેક કરી શકો છો, અને આફ્ટર ઓન તમે એને જોઈ પણ શકો છો. ક્લિયર? ઓકે, થેન્ક યુ વેરી મચ. એન્ડ કોઈ ક્વેશ્ચન હોય, કોઈ ડાઉટ્સ હોય તો તમે ડિરેક્ટલી you can contact me or you can call me or WhatsApp me. Okay, thank you.